સમાચાર પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે। સુઓ મોટો અરજી પર સ્પેશિયલ ડિવિઝન બેન્ચમાં સુનાવણી થશે। હાલ સુનાવણી થઈ રહી છે। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સરકારનો પક્ષ રાખી રહ્યા છે। રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા તરફથી રજૂ કરાયેલા સોગંદનામા પર દલીલ શરૂ કરાઈ છે। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે એસઆઈટી રિપોર્ટ સીટ રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું। ઘટના બાદ તાત્કાલિક પગલાઓ લેવામાં આવ્યા છે। કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર અપાયું છે, જેના પર કોર્ટે ટાંક્યું કે શું તમે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો? શું રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। હાઈકોર્ટે સવાલ કર્યા છે, અમે આ એફિડેવિટ કન્સિડર નથી કરી રહ્યા, અમે સીટના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ। તો રાજકોટ આ કાંડ પર હાલ સુનાવણી થઈ રહી છે। સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક, હાલ સુનાવણી થઈ રહી છે, કઈ કઈ બાબતો હાલ કઈ અપડેટ મળી રહી છે આપને? મિત્તલ, ચોક્કસથી 6 જૂનના રોજ જે હાઈકોર્ટની સ્પેશિયલ ડિવિઝન બેન્ચ છે તેમાં આ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારથી જ આ સુનાવણી જે છે તે શરૂ થઈ ગઈ હતી। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી જે છે તે અત્યારે હાલ હાઈકોર્ટ સમક્ષ જે બાબતો છે તેની રજૂઆત કરી રહ્યા છે। મહત્વની બાબતો છે કે તેમના તરફથી કાર્યવાહી જે કરવામાં આવી છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટનું ક્યાંક આકરું વલણ જોવા મળ્યું હતું અને તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ક્યાં સુધી આ પ્રકારના નિવેદનો જે છે તે ચાલશે અને ખાસ કરી જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તેનો સ્પષ્ટ રિપોર્ટ જે છે તે મૂકવામાં આવે। અત્યાર સુધી જે લોકોની જવાબદારી છે તે જવાબદારી ફિક્સ કરવામાં આવે। આ તમામ બાબતો જે છે તેમાં હાઈકોર્ટનું આકરું વલણ પણ જોવા મળ્યું હતું। બીજી કેટલીક મહત્વની બાબત છે તેની વાત કરું તો અત્યારે હાલ સુનાવણી જે છે તે શરૂમાં છે। ફાયર સેફ્ટીને લઈ ડિવિઝન બેન્ચ જે છે તેની જવાબદારી નક્કી કરી ચૂક્યું છે, પરંતુ તેના આધારે જે કાર્યવાહી કરવામાં આવી છે તે કોણ કરશે તે બાબતે પણ ટકોર હાઈકોર્ટે કરી હતી। મહત્વની બાબત છે બીજી કોઈ ઘટના ન બને ત્યાં સુધી આ પ્રકારની કોઈ કાર્યવાહી થશે કે કેમ, આ પ્રકારની ટકોરે પણ મૌખિક જે છે તે હાઈકોર્ટ દ્વારા એડવોકેટ જનરલને કરવામાં આવી હતી। કમિશનરો જે છે તે પોતાની ઓફિસમાં બેસી રહી અને દુર્ઘટના ઉપર હાથ ઊંચા કરી દે તે પ્રકારની પ્રવૃત્તિ ન ચલાવી લેવાય તે પ્રકારની ટકોર પણ હાઈકોર્ટે કરી હતી। બીજી મહત્વની બાબતની છે તે પોલીસે માત્ર પરવાનો વેચવાનો જે છે તે આપ્યો હતો, ટિકિટ વેચવાનો પરવાનો આપ્યો હતો। કોઈપણ પ્રકારની પરમિશન જે છે તે હજી સુધી નહોતી આપવામાં આવી। ખાસ વાત કરીએ તો અગાઉ જે રીતે 4 મહાનગરો છે તેના દ્વારા જે રીતે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, ખાસ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનર જે છે તેના પ્રકારે કેવી કાર્યવાહી કરવામાં આવી હતી, આ તમામ બાબતો જે છે તે એફિડેવિટમાં રજૂ કરવામાં આવી છે। હવે ધીરે ધીરે તે બાબતે વંચાણે લેવામાં આવશે અને ત્યારબાદ નવા ખુલાસાઓ જે છે તે હાઈકોર્ટ સમક્ષ થઈ શકે તેમ છે। બિલકુલ મૌલિક, અને આ સાથે હાઈકોર્ટે એવું ટાંક્યું છે કે સરકારને સીધું કીધું છે કે હવે તમે અધિકારીઓની જવાબદારી તમે ફિક્સ કરશો। ચોક્કસથી મિત્તલ, ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારનો રોલ એ જ છે કે કોઈપણ અધિકારી આઈએએસ હોય, આઈપીએસ અધિકારી હોય, તેમના ચોક્કસ રોલ હોય, તેમાં છટકબારી ન મળવી જોઈએ। જે રીતે એડવોકેટ જનરલે રજૂઆત કરતા કહ્યું કે તે લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે, પરંતુ તેમની જવાબદારી ફિક્સ નથી। કોના દ્વારા પરમિશન આપવામાં આવી હતી, તેની પરમિશન પાછળનું લેખિત પુરાવો શું છે, આ તમામ બાબતે ક્યાંક ને ક્યાંક જવાબદારી નક્કી કરવામાં આવે તો કયા વર્ષમાં, એટલે કે 2021થી ગેમ ઝોન ચાલુ હતો ત્યારથી લઈ અત્યાર સુધી કયા અધિકારીઓની પરમિશન અને તેમની જવાબદારી જે છે તે નક્કી કરવામાં આવે તો તેમની સજા જે છે તે પણ કરી શકાય, તેમની જવાબદારી નક્કી કરી શકાય। બિલકુલ, અને સાથે જ કીધું છે કે આ એફિડેવિટ છે તેને અમે નથી માની રહ્યા, હજી સીટનો રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે। હાઈકોર્ટે પણ આ સીધી બાબતનો ઉલ્લેખ કર્યો છે, એટલે સીટના રિપોર્ટ, એસઆઈટીના રિપોર્ટની હવે રાહ જોવાશે। મિત્તલ, ચોક્કસથી આ એસઆઈટીનો રિપોર્ટ એટલા માટે મહત્વનો બની જાય છે કારણ કે રાજ્ય સરકાર તરફથી જે એસઆઈટીની ટીમની નિમણૂક કરવામાં આવી છે તે 10 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવાનો
હતો તેમાં તમામ લોકોના નિવેદન, તમામ લોકોની જવાબદારી અને જે કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં તેનો જે છે સબમિશન તે થવાનું છે. અને એડવોકેટ જનરલ વતી એ જ બાબતની રજૂઆત કરવામાં આવી કે અત્યાર સુધી જે આ એફિડેવિટ ફાઇલ કર્યું છે તેમાં મૌખિક રજૂઆત અને જે પ્રકારની માહિતી મળી રહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે તેની રજૂઆત છે. પરંતુ એસઆઈટીના રિપોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કરેલી તમામ બાબતો જે છે તેનું સ્પષ્ટીકરણ થઈ શકશે. એટલે જે સમયની માંગણી જે છે તે હાઈકોર્ટ સમક્ષ માગવામાં આવી હતી. તાજેતરમાં જ જે રીતે 10 દિવસનો રિપોર્ટ જે છે તે હજી સુધી સબમિટ નથી થઈ શક્યો. એટલે જે સબમિટ થાય ત્યારબાદ ખ્યાલ આવશે કે ખરેખર કેવા પ્રકારના પગલાં જે છે તે રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારી હોય, આઈએએસ અધિકારી હોય કે નીચેના સસ્પેન્શનની કાર્યવાહી કોઈ અધિકારી બાબતની હોય તે તમામ બાબતની રજૂઆત જે છે તે એડવોકેટ જનરલ વતી કરવામાં આવી હતી. બિલકુલ. અને સાથે જ એડવોકેટ જનરલ વતી એ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સફર કરવું તે પૂરતું નથી. જે પણ અધિકારીઓ સંડોવાયેલા છે તેમની સામે કડક પગલાં લેવાશે, કારણ કે ટ્રાન્સફર જે કરી દઈએ છીએ તેનાથી સંતોષ ન માનવો જોઈએ. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પ્રાથમિક બાબતો હતી તપાસની. જે રીતે રાજ્ય સરકારે પોતાનો નિર્ણય કર્યો કે જે આગકાંડ બન્યો હતો અને આગકાંડ બાદ જે લોકોની જવાબદારી પ્રાથમિક તબક્કે દેખાતી હતી તેવા 7 જેટલા અધિકારીઓ જે છે તે કોર્પોરેશનના હોય કે પછી પોલીસ કક્ષાના, આ તમામ લોકોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થાય તે જરૂરી છે. માત્ર ને માત્ર સસ્પેન્શન કરવાની કાર્યવાહીથી જે કોર્પોરેશને સંતોષ માન્યો છે, રાજ્ય સરકારે જે રીતે સંતોષ માન્યો છે તે પૂરતું ન હોવાનું પણ હાઈકોર્ટે જે છે ટકોર કરી હતી. હવે તેમની જવાબદારી નક્કી થાય અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ તેની ઉપર સૌ કોઈની નજર છે. અને સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે જવાબદારોને છોડવામાં નહીં આવે. એટલે મૌલિક કહી શકાય કે હવે એવું લાગી રહ્યું છે કે ના, આકરા પગલાં લેવાશે, કડક કાર્યવાહી થશે. મિત્તલ, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે આ પ્રકારનું આકરું વલણ અપનાવતા રાજ્ય સરકાર જે છે તે હવે ક્યાંક નકુચામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા સર્જાયા હતા. જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રાથમિક તબક્કાની કાર્યવાહી છે. તેમાં કોઈપણ પ્રકારના મોટા અધિકારીઓ જે છે તેને સામેલ નથી કરવામાં આવે, તે ફરિયાદમાં હોય કે પછી તેમને સસ્પેન્શનની કાર્યવાહીમાં. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની બાંહેધરી ચોક્કસથી આપવામાં આવી છે કે એસઆઈટીની તપાસ દરમિયાન જે ખુલાસો થશે તેની જે નોટિફિકેશન આવશે તેના આધારે કોઈ પણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે. પરંતુ હાઈકોર્ટે પણ ટકોર કરતા કહ્યું કે ન માત્ર આટલી કાર્યવાહીથી તેઓ સંતોષ માનશે, પરંતુ તેમની એફિડેવિટ જે છે તે કડક હોવી જોઈએ અને તેમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી બનશે. બિલકુલ. એટલે જ હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બીજી કોઈ દુર્ઘટના ઘટે તેની શું રાહ જોઈ રહ્યા છો, એટલે ક્યારે કાર્યવાહી થશે? કારણ કે મૌલિક આવા અગાઉ પણ બનાવ બની ચૂક્યા છે, લોકોના જીવ ગયા છે. મિત્તલ, અગાઉની વાત કરીએ ત્યાં સુધી જે રીતે હરણી લેક હોય, મોરબી દુર્ઘટના હોય કે અન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે ત્યાં માત્ર ને માત્ર કાર્યવાહીની રાજ્ય સરકાર દ્વારા વાતો કરવામાં આવી છે. નાના નાના અધિકારીઓ જે છે તેને સસ્પેન્શન કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના બનાવો જે છે તે ફરી ન બને તેના માટે કોઈ ચોક્કસ નીતિ નિયમો જે છે તે બનાવવા જોઈએ. તેને લઈ પણ હાઈકોર્ટે અગાઉ ટકોર કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની નીતિ જે છે તે ફાયર સેફટીને લઈ હોય, કોઈ અધિકારીની સંડોવણીને લઈ હોય તે કરવામાં આવે છે, ક્યાં સુધીમાં કરવામાં આવે છે, આ તમામ બાબતનો રિપોર્ટ જે છે તે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવશે. ત્યારબાદ જ હાઈકોર્ટ જે છે તે કોઈ આકરું વલણ અપનાવે છે કે નહીં તેની ઉપર સૌ કોઈની નજર બનેલી છે. બિલકુલ. મૌલિક, એ પણ જણાવશો કે આજે કોર્ટ તરફથી મહત્વની કઈ બાબતો કહેવામાં આવી છે અને સરકાર તરફથી તેના કેવા જવાબ રજૂ કરવામાં આવ્યા છે? ખાસ કરી આપણે એનઓસીની વાત કરીએ તો જે પણ એનઓસી ન હતી જેના કારણે પણ આ સમગ્ર ઘટના ઘટી. મિત્તલ, જે એનઓસીની વાત છે તો માત્ર ને માત્ર ફાયર વિભાગ દ્વારા રાજકોટ જે છે તેના દ્વારા જે એનઓસી આપવામાં આવી હતી તેવી કોઈપણ પ્રકારની બાબત લેખિતમાં જે છે તે નથી સામે આવી. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે ચીફ ફાયર ઓફિસર છે તેની જવાબદારી બને છે, સાથે તેમના જે ડિવિઝન ફાયર ઓફિસર હતી તેની પણ જે જવાબદારી બનતી હતી તે નક્કી કરવામાં આવે. તેના બદલામાં વર્ષ 2021થી જે પ્રકારની કાર્યવાહી ચાલી રહી હતી તો અત્યાર સુધી કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી, ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી. આ તમામ બાબતો જે છે તે નક્કી નથી થઈ શકી. એકબીજા ઉપર જે ઢોળવામાં આવી રહ્યો છે જવાબદારીનો ટોપલો તે ના ઢોળવામાં આવે તે બાબત સ્પષ્ટ થાય ત્યારબાદ જ ખ્યાલ આવશે. આ બાબતે જે છે તે હાઈકોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવી હતી. હવે રજૂ કર્યા બાદ તેમની જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે.
બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો તપાસ કરવામાં આવશે, પરંતુ હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી થઈ રહી છે. રજૂ કરાયેલા સોગંદનામામાં જે ત્રુટીઓ દેખાઈ હતી તેને લઈને પણ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. અનેક એવા સવાલો પણ પૂછ્યા છે કે આવું કેમ.